સ્વાધ્યાય 4.4 એનો 5મો દાખલો. એક સોસાયટીમાં રહેતા 125 વ્યક્તિઓની ઉંમરનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. આ માહિતી પરથી વ્યક્તિની ઉંમરનું પ્રમાણિત વિચલન શોધો અને પ્રમાણિત વિચલનાંક પણ શોધો. તો આગળના દાખલામાં ફક્ત પ્રમાણિત વિચલન એટલે એસ શોધવાનું હતું. આમાં પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક બંને શોધવાનું છે. તો આ દાખલો આપણે ટૂંકી રીતથી કરીએ, કોઈ પણ રીતે કરી શકાય. તો અહીંયા પહેલું ખાનું છે વ્યક્તિઓની ઉંમર. તો આટલા વર્ગ આપ્યા છે 0 થી 10, 10 થી 20, એમ 70 થી 80. તો પહેલું ખાનું વ્યક્તિની ઉંમર, આટલા વર્ગ આપેલા છે એમાં. અને બીજું ખાનું છે વ્યક્તિઓની સંખ્યા એટલે આવૃત્તિ કહેવાય, એને એફ વડે દર્શાવાય. તો એફ, તો એમાં આટલી સંખ્યાઓ છે 15, 15, 23, 22, 25, 10, 5, 10. તો આ સંખ્યાઓ એમાં આવશે અને એનું ટોટલ થાય છે 125. એટલે n બરાબર 125. હવે આપણે આ ટૂંકી રીતના સૂત્રથી કરવું છે. આ ટૂંકી રીતનું સૂત્ર છે એસ માટે. તો આપણે એક એફડી અને એફડી સ્ક્વેર બે ખાના પાડવા પડે, એટલે એ માટે એક ડીનું ખાનું પાડવું પડશે. અને મધ્યક માટે ટૂંકી રીતનું આ સૂત્ર હતું, એ પ્લસ સિગ્મા એફડી અપોન એન ગુણ્યા સી. તો અહીંયા એક એક્સ એટલે મધ્ય કિંમત, તો અહીંયા 0 અને 10ની મધ્ય કિંમત 5 થાય. બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવા પડે, એટલે બંનેનો સરવાળો 10 ભાગ્યા 2 કરો એટલે 5. એટલે 10 વત્તા 20 એટલે 30 થાય. 30 ભાગ્યા 2 એટલે 15. તો આ રીતે આપણે બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરીએ એટલે આ મધ્ય કિંમત મળે. વર્ગ લંબાઈ 10 છે, 10 10 વધે છે, તો પહેલી શોધીને અંદર 10 10 ઉમેરી દેવાના, એટલે બધી મધ્ય કિંમત મળી જાય. હવે ડી બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી. તો આમાંથી આપણે એક્સ કોઈ પણ સંખ્યા ધારી શકીએ, બને ત્યાં સુધી વચ્ચેની ધારીશું. તો આપણે એ બરાબર 35 ધાર્યા છે. તો જે ધાર્યા છે એની સામે 0 આવશે. અહીંયા વર્ગ લંબાઈ સમાન છે બધાની 10. તો વર્ગ લંબાઈ સમાન હોય એટલે જે ધારેલી હોય એની સામે 0, -1, -2, -3. અહીંયા નીચે 1, 2, 3 અને 4 એ રીતે ડાયરેક્ટ આવી જ જશે. એના પછીનું ખાનું એફડી. તો આ બંનેનો ગુણાકાર એફ અને ડી વાળા. તો 15 તરી 45, પણ આ પ્લસ માઇનસ -45 આવશે. 15 દુ 30, એ પણ માઇનસ આવશે. 23 એકા 23, એ પણ માઇનસ આવશે. 22 ગુણ્યા 0 એટલે 0. 25 એકા 25, 10 દુ 20, 5 તરી 15 અને 10 ચોગ 40. આ એફડીનું ટોટલ એટલે સિગ્મા એફડી 2 આવશે. અને એફડી સ્ક્વેર એટલે એફડી ગુણ્યા ડી. તો આ બંનેનો ગુણાકાર, કારણ કે એફડી સ્ક્વેર એટલે એફડી ગુણ્યા ડી કરીએ એટલે એફડી નો સ્ક્વેર થાય. અહીંયા ડી 2 વાર આવી જાય. તો આ બંનેનો ગુણાકાર, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 135. અહીંયા 30 ગુણ્યા 2 એટલે 60, એ પણ માઇનસ માઇનસ પ્લસ થાય. 23 એકા 23, એ પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અહીંયા 0. 25 ગુણ્યા 1 એટલે 25. અહીંયા 20 દુ 40, 15 તરી 45 અને 4 ગુણ્યા 40 એટલે 160. ટોટલ સિગ્મા એફડી સ્ક્વેર 488. આ સૂત્રથી પહેલા એક્સ બાર શોધી દઈએ. તો એ બરાબર 35 ધાર્યા હતા આપણે, પ્લસ સિગ્મા એફડી 2, એન બરાબર 125 અને સી એટલે વર્ગ લંબાઈ 10 છે બધાની. તો સી બરાબર 10. તો આ 35, અહીંયા 2 ગુણ્યા 10 એટલે 20, ભાગ્યા 125 કરો તો 0.16. બંનેનો સરવાળો કરો તો 35.16. આ એક્સ બાર આવી ગયો. હવે એસનું આ ટૂંકી રીતનું સૂત્ર હતું પ્રમાણિત વિચલનનું. સીધી રીત માટે આ સૂત્ર હતું અને આ ટૂંકી રીતનું સૂત્ર છે. તો વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર, તો આ સિગ્મા એફડી સ્ક્વેર એટલે 488. તો આની જગ્યાએ 488. એન બરાબર 125, તો આ છેદમાં 125 ઓછા સિગ્મા એફડી તો 2 અને એન 125 આખાનો વર્ગ ગુણ્યા અહીંયા સી છે વર્ગમૂળની 12 છે. સી એટલે વર્ગ લંબાઈ 10. બંનેનો ભાગાકાર કરીએ તો 3.904 ઓછા અહીંયા બંનેનો ભાગાકાર કરીને વર્ગ કરીએ તો 0.0002556 ગુણ્યા 10. પછી બંનેની બાદબાકી તો 3.903344 ગુણ્યા 10. આનું વર્ગમૂળ કરીએ તો 1.9756, 4 આંકડા લખ્યા છે પોઈન્ટ પછી, ગુણ્યા 10. ગુણાકાર કરીએ તો 1.9756 ગુણ્યા 10 એટલે 19.756. તો આટલો ગુણાકાર આવશે.
બે આંકડામાં લખીએ તો 75 છે, પણ ત્રીજો 6 છે એટલે 76 થઈ જાય. તો S બરાબર 19.76. હવે પ્રમાણિત વિચલનાંક, તો આ સૂત્ર છે S ના છેદમાં X બાર. તો S બરાબર 19.76 અને X બાર છે 35.16. તો S 19.76 ને X બાર 35.16 છે. ભાગાકાર કરો તો 0.56.